નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હિન્દી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે તાર ફેન્સિંગ સહાય યોજના 2025. મીટર દીઠ છે તે 200 રૂપિયા મળશે. તો આ યોજના માટે શું પાત્રતા છે, કેટલો લાભ મળવા પાત્ર થશે, કેટલા હેક્ટર સુધી મળવા પાત્ર છે, તે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોઈશું. તો ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતો માટે તાડપત્રી યોજના, કિસાન પરિવહન યોજના વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. હવે તાર ફેન્સિંગ યોજના 2025 આવ્યા છે, જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. તેની તમામ માહિતી આજે આપણે મેળવીશું. કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે, જેમાં તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. તેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે. ઝોન વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતોએ પોતાની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર 30 દિવસ સુધી કરી શકશે. તાર ફેન્સિંગ યોજના છે તેનો હેતુ શું છે? તો ખેડૂતો પોતાના ઊભા પાકને રોઝ, ફૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે, જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને ખેતર ખર્ચે રનિંગ મીટર દીઠ ₹200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકશે. તો મીટર દીઠ ₹200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે. આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે? તો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ. પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે. આ યોજનાનો લાભ આપવા માટે રાજ્યનો વર્ષ 24-25નો સંભવિત લક્ષ્યાંક 47,182 નક્કી કરેલો છે, જે વહેલા તે પહેલાના ધોરણે છે. યોજના માટેની પાત્રતા. આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે. આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના, સીમાંત, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે. આ યોજનાનો પૂર્ણ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમયમર્યાદા 10 વર્ષનો છે. ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ખેડૂતે ખરીદી કરવાની રહેશે, અને આ છે તે મંજૂર થયા પછી 120 દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે. તો ગુજરાત તાર ફેન્સિંગ યોજના 2025 માટેની લાભાર્થીની પાત્રતા. આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે. લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ. ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ. અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તાર જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે. ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ. આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે. અરજદાર ખેડૂતે 7, 12 તથા 8 ની નકલ રજૂ કરવાની રહેશે. તાર ફેન્સિંગ યોજના છે તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે. ખેડૂતનું આધાર કાર્ડની નકલ, આઈ ખેડૂત પોર્ટલ પર 8/8 રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને જનજાતિનું સર્ટિફિકેટ, વિકલાંગ લાભાર્થીઓ માટે વિકલાંગ હોવાનું અંગેનું સર્ટિફિકેટ. ચોથું, જમીનના 7/8 માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્ર. 7મું, આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો. 8મું, સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો. 9મું, દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો. અને 10મું, બેંક ખાતાની પાસબુક. આ એટલી વસ્તુ છે તે તમારે જરૂરી ડોક્યુમેન્ટ છે. તો ખેડૂત મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, બીજા મેસેજમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.